નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી. જગદીશ અને મીનાંગ બે ભિન્ન વિશ્વોના લોકો હતા. જગદીશ એક શાંત અને વિચારી જીવન જીવતો છોકરો હતો. મીનાંગ એક ઝડપી અને જેવણભરી નાની મહિલા હતી, જે જીવનને આનંદથી જીવી રહી હતી. બંને એકબીજા માટે એકદમ અલગ હતા, પણ એવા લોકો જેમણે એકબીજાને ઓળખ્યા વિના જ પોતાને એકબીજાથી જોડાવાની લાગણીઓ અનુભવી હતી. જગદીશના પિતા મીનાંગના પિતાની સાથે એક મોટા બિઝનેસ સાથે સંકળાયેલા હતા, અને એટલે બંને પરિવારો એકબીજાને સારી રીતે જાણતા હતા. પરંતુ બંને યુવાનો વચ્ચે એકબીજાની તરફ મૌન આકર્ષણ વધી રહ્યું હતું. એકવાર મીનાંગ પોતાના પરિવાર સાથે એક ઉત્સવમાં હાજરી આપતા, જ્યારે તેણે જગદીશને દૂરથી જોવાનું શરૂ કર્યું. એના નિરાવજ મનની લાગણીઓ વ્યક્ત કરવાનું કોઈ ઠીક રસ્તો ન મળતાં મીનાંગે પોતાની જાતને શક્યતાઓ વિશે સવાલ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેમાં એક નમ્ર અને અનોખી રીતે, એણે ખાસ કરવું ન હતું. જગદીશ પણ મીનાંગને બહુ જ યાદ કરતો હતો. તે ખરેખર મીનાંગને ઊંડે ગમતો હતો, પરંતુ તે પોતાના લાગણીઓને વ્યક્ત કરવાનું મુશ્કેલ માનતો હતો. તે મીનાંગની સાથે વાતચીત કરવાનું ખૂબ પસંદ કરતો, પરંતુ તે ડરીને કંઈ ન કહેતો. એક દિવસ, જ્યારે બંને એક સાથે બાગમાં હતા, મીનાંગે હળવી અંદરથી વાત શરૂ કરી, જગદીશ, હું જાણું છું કે તમે મને થોડો દૂર ડિસ્ટન્સ રાખવા માંગતા છો, પરંતુ શું તમે ક્યારેય મારી સાથે શાંતિથી વાત કરી શકો છો? જગદીશ મૌન રહ્યો, પરંતુ મીનાંગની આંખોમાં એક ઊંડો સંદેશા હતો. તે અનમટ લાગણીઓ સાથે એને જોઈ રહ્યો હતો, જેમણે બંને વચ્ચે એક મૌન આભાર ભરીને, તેઓએ એકબીજાને લાગણીઓ કહેવા માટે અવસર મળ્યો. આજથી મીનાંગ અને જગદીશ વચ્ચે એવી ભાષા હતી જે શબ્દોથી ઊંચી હતી, પ્રેમની મૌન ભાષા. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.